શું ગાંધીધામના કમિશનરને લોકોની તકલીફ નહીં દેખાતી હોય? નમસ્કાર, આપની સાથે હું નીરવ ગોસ્વામી. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે કચ્છના એક સમયે વિકસિત ગણાતા નગર એટલે કે ગાંધીધામની જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું, ત્યારે લોકોને આશા હતી કે સુખ સુવિધાઓ વધશે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. શું ગાંધીધામના વહીવટી તંત્રને લોકોની તકલીફો દેખાતી નથી? આટલા મોટા પગાર અને સત્તા હોવા છતાં કેમ લોકોના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું? મહાનગરપાલિકા બની પણ સુવિધાઓ ક્યાં છે? ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું ત્યારે લોકોમાં ખુશી હતી. તેમને લાગ્યું કે હવે પાણી, ગટર, રસ્તા જેવા પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો અંત આવશે. પરંતુ પરિસ્થિતિ આજે પણ જૈસે થે વૈસી હી હે. લોકો પૂછી રહ્યા છે કે મહાનગરપાલિકા બનવાનો શું અર્થ છે, જ્યારે સામાન્ય નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પણ જો નથી મળતું? વહીવટી તંત્ર પર સવાલ. હાલમાં કે ગાંધીધામનું વહીવટી તંત્ર કમિશનર ચલાવી રહ્યા છે. લોકોના મનમાં એક જ સવાલ છે કે આટલો ઊંચો અભ્યાસ અને સત્તા હોવા છતાં કમિશનરને લોકોની તકલીફ કેમ નથી દેખાતી? શું તેઓ કચેરીની બહાર નીકળે છે, નગરની વાસ્તવિક પરિસ્થિતિ જોતા નથી? જો અભણ અને કામચોર નગર સેવકો કરતા પણ ખરાબ કામ થઈ રહ્યું હોય તો આટલા મોટા પદ પર રહેવાનો શું અર્થ? લોકોનું કહેવું છે કે જો કામ ન થાય તો સામેથી રાજીનામું ધરી દેવાય. નગરની વર્તમાન સ્થિતિ શું છે? આજે ચારે બાજુ ગંદકી, બિસ્માર રસ્તાઓ. ગાંધીધામની વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે. ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે, જે રોગચાળાને અત્યારે આમંત્રણ આપી રહ્યા છે. અને આદિપુરની શાક માર્કેટની તો શું વાત કરીએ, એટલી પરિસ્થિતિ ખરાબ છે કે લોકો ત્યાં ખરીદી પણ કરવા જઈ શકતા નથી. મોટા ભાગના રોડ રસ્તાઓ ખરાબ અને બિસ્માર હાલતમાં છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. સાથે મેટપર કુંભારી જેવા વિસ્તારમાં લોકોના ઘરમાં 25 દિવસ સુધી પીવાનું પાણી પણ નસીબ નથી થતું. રાજકીય બેદરકારી અને મતદારોની જવાબદારી આ પરિસ્થિતિ માટે ફક્ત વહીવટી તંત્ર જ નહીં, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મતદારો પણ એટલા જ જવાબદાર છે. જે નગર સેવકોને પોતાનું ઘરનું કામ નથી કરતા આવડતું, તેઓ જનતાનું શું કામ કરશે? અહીં મતદારોએ પણ જવાબદાર એટલા જ છે, જેઓ ઇલેક્શન ટાઈમે નાત, જાત, જ્ઞાતિ ભેદભાવમાં આવી મજા આવે એ પક્ષના લોકોને જોઈને મત નથી આપતા, પરંતુ પક્ષને જોઈ અને પોતાનો જે કિંમતી મત છે એ આપી દેતા હોય છે, જેના કારણે અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે લોકો યોગ્ય ભણેલા અને ઈમાનદાર ઉમેદવારને જો મત આપે તો જ આ પરિસ્થિતિ બદલાઈ શકે તેમ છે. બાકી તમને જો આમને આમ 5 વર્ષ સુધી ઘરઘંટીની જેમ પીસાવું હોય તો તમે નાત, જાત, ધર્મ ભેદભાવમાં આવી તમે મત આપી શકો છો. આ તમામ મુદ્દાઓ દર્શાવે છે કે ગાંધીધામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. જો વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાત્કાલિક પગલાં નહીં ભરે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સત્તાધીશો આ મુદ્દાઓ પર ધ્યાન આપે છે કે નક્કર કાર્યવાહી કરે છે કે નથી કરતા, એ જ હવે જોવાનું રહ્યું. બાકી તમે આદિપુર અને ગાંધીધામની જે પરિસ્થિતિ અને જે હમણાં જે જોડાયેલા ગામો છે એની પરિસ્થિતિને લઈ તમે શું કર્યા છો અને કોર્પોરેશનને લઈ તમે શું કર્યા છો, કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો.